नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ફેફસા તથા છાતી સંબંધિત રોગ માટે વિશેષ નિઃશુલ્ક આરોગ્ય અને ડિજિટલ એક્સ-રે તપાસ કેમ્પ ગામ આનંદપુરા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. ગુજરાત સારવાર મંડળ, આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફલહેરી ટ્રસ્ટના સહયોગથી તારીખ 22 જૂન રવિવારના દિવસે ગાંધીનગર શહેરના આનંદપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે રવિવારે સવારે 9 થી સાંજના 4 કલાક સુધી નિઃશુલ્ક ફેફસા તથા છાતી સંબંધિત રોગોની તપાસ માટે વિશિષ્ટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને શ્વાસ તથા ફેફસા સંબંધિત રોગોના જોખમથી બચાવવો અને આરંભિક તબક્કે નિદાન દ્વારા ગંભીર બીમારીઓને અટકાવવો હતું, જેમાં તબીબી નિદાન દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સમસ્યા અને રોગ ધરાવતા ગામ નિવાસીઓને નિઃશુલ્ક તબીબી માર્ગદર્શન, જરૂરી દવાઓ અને છાતીના ભાગની વિશિષ્ટ તપાસ માટે ડિજિટલ એક્સ-રે જેવી સેવાઓ આપવામાં આવી હતી. આવનાર દિવસોમાં ગુજરાત સારવાર મંડળ દ્વારા આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફલહેરી ટ્રસ્ટ દ્વારા રાજ્ય, અન્ય શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારના આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે. અહેવાલ અંકિત પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. અમે અહીંયા ગુજરાત સારવાર મંડળ, આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફોલહરી સંસ્થા અમે અહીંયા સાથે આનંદપુરા ગામમાં, માણસા તાલુકા, અહીંયા નિઃશુલ્ક લંગ ટેસ્ટિંગ કેમ્પ આયોજિત કર્યો છે. મૂળ કારણ એ છે કે આપણા દેશમાં દર 3 વ્યક્તિને ટીબીના કીટાણુ હોય છે. લાંબુ કોવિડ જે આપણે કહીએ છીએ એવી શ્વાસની તકલીફ ઘણાને હોય છે. અને આપણે તો જાણીએ જ છીએ તમાકુના વ્યસન, બીડીના લીધે શ્વાસની તકલીફ હોતી હોય છે. કારણ એ છે કે પાણી આવે પહેલાં પાળ બાંધીએ, તો આ કેમ્પ અમે અહીંયા આયોજિત કર્યો છે બધા ગામના લોકો માટે. ખબર પડે કે આ સ્ક્રીનિંગ થ્રુ અમે જાણી શકીએ છીએ કે પેશન્ટને કોઈ જાતની તકલીફ ફેફસામાં હોય તો ફટાફટ એનું નિકારણ આવી શકે. પ્રિયદર્શિની અકોટના રહેવાસી છું અને આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જે અહીંયા ડૉક્ટર્સ રાખ્યા છે અને ગામના દરેક લોકોને ફ્રીમાં સારવાર આપીએ છીએ. અને આજે અમે ગુજરાત સારવાર મંડળના સહયોગથી આજે લંગ્સ કેમ્પનું આયોજન કર્યું છે અને લગભગ અમારા 200 થી 250 પેશન્ટ અમે આજે જોઈશું. અને આ આટલું નાનું કામ હોવા છતાં પણ કોવિડમાં લગભગ 35-23 લોકો ગુજરી ગયા હતા. અને એની વેટ હજી પણ છે કે જે લોકોને લંગ્સની તકલીફ વધારે છે. અત્યારે જે હોસ્પિટલમાં પણ દર 5-6 દિવસે કોઈ આવે છે કે જેને લંગ્સમાં તકલીફ હોય કે ટીબી હોય કે નાના છોકરાઓને બ્રોન્કાઇટિસ નીકળે છે. તો એના માટે આપણે ચેકઅપ કેમ્પ રાખ્યો છે અને આવી જ રીતે બધાના સહયોગથી આગળ પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી છે. તો બેનો ખૂબ ખૂબ આભાર.